અમેરિકામાં અકસ્માત કરીને ભાગેલા ગુજરાતી સાથેની ઘટના. ફ્લોરિડામાં શનિવારની રાત હતી. રસ્તાઓ પર સામાન્ય કરતાં વધારે વાહનો હતા. દુકાનોની લાઇટો ચમકી રહી હતી. કેટલાક લોકો પરિવાર સાથે ઘરે જઈ રહ્યા હતા. કેટલાક મિત્રો સાથે બહાર નીકળ્યા હતા. એ જ સમયે એક ભારતીય યુવક પ્રકાશ પોતાની કાર લઈને ઘરે જઈ રહ્યો હતો. પ્રકાશ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં રહેતો હતો. તે મૂળ ગુજરાતનો હતો. અમેરિકામાં આવ્યા પછી તેણે શરૂઆતમાં ઘણી મુશ્કેલી જોઈ હતી. ભાષાની મુશ્કેલી હતી. નોકરી મેળવવામાં પણ સમય લાગ્યો હતો. પરંતુ પ્રકાશે હિંમત ન હારી. ધીમે ધીમે તેણે સારી નોકરી મેળવી હતી. હવે તે પોતાના જીવનથી ખુશ હતો. તેની પાસે સારી કાર હતી. પરિવાર સાથે રહેવા માટે ઘર હતું. ઘરમાં તેની માતા કિરણ અને પિતા મહેશ રહેતા હતા. પરિવાર માટે પ્રકાશ ખૂબ મહત્વનો હતો. તેના માતા પિતાને પોતાના દીકરા પર ગર્વ હતો. તેમને લાગતું હતું કે પ્રકાશે વિદેશમાં રહીને મહેનતથી પોતાનું જીવન બનાવ્યું છે. પરંતુ એ શનિવારની રાત્રે માત્ર થોડા જ મિનિટમાં પ્રકાશનું જીવન એવી દિશામાં વળી ગયું જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ પ્રકાશ કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. તેના મોબાઈલમાં પરિવારના કેટલાક મેસેજ આવ્યા હતા. તેની માતાએ પૂછ્યું હતું કે ઘરે પહોંચવામાં કેટલો સમય લાગશે. પ્રકાશે કાર ચલાવતા જવાબ આપવાનું વિચાર્યું. પછી તેણે પોતાનો ફોન નીચે મૂકી દીધો. રસ્તો વ્યસ્ત હતો. થોડા અંતરે ટ્રાફિક સિગ્નલ હતું. પ્રકાશ કાર ધીમી કરી રહ્યો હતો. પરંતુ થોડા સમય પછી રસ્તો ખુલ્લો દેખાતા તેણે કાર આગળ વધારી. તે સમયે તેના મનમાં બીજા ઘણા વિચારો ચાલી રહ્યા હતા. આવતીકાલે રજા હતી. સવારે માતા સાથે બહાર જવાનું હતું. પિતાને દવાઈની જરૂર હતી. પ્રકાશ વિચારી રહ્યો હતો કે સવારે વહેલા ઉઠીને બધું કરી લેશે. તેને ખબર નહોતી કે થોડા જ પળોમાં તેની સામે એવી ઘટના બનવાની છે જે તેના પરિવારને પણ હસમસાવી નાખશે. પ્રકાશ એક ચોરાહા પાસે પહોંચ્યો. એ જ સમયે સામેની દિશામાંથી એક બાઇક આવી રહી હતી. બાઇક પર એક યુવક અને યુવતી હતા. બંને પોતાના ઘરે જઈ રહ્યા હતા. પ્રકાશે બાઇકને જોયું, પરંતુ બધું એટલું ઝડપી બની ગયું કે તેને વિચારવાનો સમય જ ન મળ્યો. એક ક્ષણમાં તેની કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના લોકો ચોંકી ગયા. પ્રકાશે તરત બ્રેક લગાવી. તેની કાર થોડે આગળ જઈને ઊભી રહી. પ્રકાશના હાથ કંપી રહ્યા હતા. તેને સમજાતું નહોતું કે શું થયું. તેણે ધીમે ધીમે કારનો દરવાજો ખોલ્યો. ત્યાં નીચે ઉતર્યો. રસ્તા પર બાઇક પડી હતી. બંને યુવક અને યુવતી ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રકાશ થોડા સેકન્ડ સુધી ત્યાં જ ઊભો રહ્યો. તેની આંખો સામે જે બન્યું હતું તેને જોઈને તે ગભરાઈ ગયો. તેના મનમાં સૌથી પહેલા 911 પર ફોન કરવાનો વિચાર આવ્યો. પરંતુ તરત જ તેના મનમાં બીજો વિચાર આવ્યો. જો પોલીસ આવી જશે તો શું થશે. મારી ધરપકડ થશે. મારી નોકરી જશે. પરિવારનું શું થશે. હું જેલમાં જઈશ. આવા સવાલો તેના મનમાં ઝડપથી દોડવા લાગ્યા. પ્રકાશે પોતાના જીવનમાં ક્યારેય પોલીસ કેસનો સામનો કર્યો નહોતો. અમેરિકાના કાયદા વિશે પણ તેને સંપૂર્ણ જાણકારી નહોતી. ભયે તેની વિચારવાની શક્તિ છીનવી લીધી હતી. તે પાછો પોતાની કારમાં બેઠો. તેણે પાછળ જોયું. રસ્તા પર લોકો ભેગા થવા લાગ્યા હતા. છતાં પ્રકાશે કાર ચાલુ કરી અને ત્યાંથી નીકળી ગયો. એ જ નિર્ણય તેની જિંદગીની સૌથી મોટી ભૂલ બની ગયો. પ્રકાશ સીધો પોતાના ઘરે ગયો. ઘરના પાર્કિંગમાં કાર પાર્ક કરી. કારના આગળના ભાગમાં નુકસાન થયું હતું. હેડલાઇટનો એક ભાગ તૂટી ગયો હતો. બમ્પર પણ ખસી ગયો હતો. પ્રકાશ કારમાંથી નીચે ઉતર્યો ત્યારે તેના પગમાં જાણે તાકાત જ નહોતી. તે ઘરમાં પ્રવેશ્યો. તેની માતા કિરણબેન હોલમાં બેઠી હતી. તેમણે દીકરાને જોયો અને પૂછ્યું, આજે મોડું કેમ થયું. પ્રકાશે માત્ર એટલું કહ્યું કે કામ વધારે હતું. માતાએ ફરી પૂછ્યું કે કારને શું થયું. પ્રકાશ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે રસ્તામાં નાની ટક્કર થઈ હતી. કિરણબેનને દીકરાના ચહેરા પરનો ડર દેખાઈ ગયો, પરંતુ તેમણે વધુ સવાલ કર્યા નહીં. પ્રકાશ પોતાના રૂમમાં ગયો. તેણે દરવાજો બંધ કર્યો. પથારી પર બેઠો. તેના હાથ હજુ પણ કંપી રહ્યા હતા. તેણે આંખો બંધ કરી. અકસ્માતનો અવાજ ફરી તેના કાનમાં ગૂંજવા લાગ્યો. તેને રસ્તા પર પડેલા બંને લોકો યાદ આવ્યા. તેને લાગ્યું કે કદાચ તેણે ભૂલ કરી છે. તેને પોલીસને ફોન કરવો જોઈતો હતો, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું.
થોડા સમય પછી પ્રકાશે મોબાઈલ હાથમાં લીધો. તેણે ઇન્ટરનેટ પર સ્થાનિક સમાચાર શોધ્યા. પહેલા તેને કંઈ મળ્યું નહીં. પછી એક સમાચાર તેની નજર સામે આવ્યા. તેમાં લખ્યું હતું કે ઓર્લાન્ડોના એક મુખ્ય રસ્તા પર બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. બાઇક પર સવાર એક યુવકનું મૃત્યુ થયું હતું. યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત કરનાર વાહન સ્થળ પરથી ભાગી ગયું હતું. પોલીસે અજાણ્યા ડ્રાઈવરની શોધ શરૂ કરી હતી. પ્રકાશ સમાચાર વાંચતો રહ્યો. તેની આંખો એક જ જગ્યાએ અટકી ગઈ. હિટ એન્ડ રન. આ શબ્દો જોઈને તેના હૃદયના ધબકારા વધી ગયા. તેને સમજાઈ ગયું કે સમાચાર એ જ અકસ્માત વિશે હતા. તેણે ફોન બંધ કરી દીધો. થોડા સમય સુધી તે શાંત બેઠો રહ્યો. પછી ફરી ફોન ચાલુ કર્યો. તેણે સમાચાર વાંચ્યા. મૃતક યુવકનું નામ રવિ હતું. તેની ઉંમર માત્ર 28 વર્ષની હતી. તે અમેરિકામાં કામ કરતો હતો. તેની સાથે બાઇક પર સિયા નામની યુવતી હતી. સિયા ગંભીર રીતે ઘાયલ હતી અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. રવિના પરિવારને આ સમાચાર મળ્યા ત્યારે તેમનું આખું ઘર શોકમાં ડૂબી ગયું હતું. રવિના પિતા સુરેશભાઈ અને માતા આશાબેન માટે આ સમાચાર સ્વીકારવા મુશ્કેલ હતા. રવિ તેમનો એકમાત્ર દીકરો હતો. તે પોતાના પરિવાર માટે કંઈક મોટું કરવા માંગતો હતો. થોડા દિવસ પહેલા જ તેણે માતાને ફોન કરીને કહ્યું હતું કે તે જલ્દી ઘરે આવશે. માતાએ તેના માટે પસંદ કરેલું ભોજન બનાવવાની વાત કરી હતી. હવે એ જ દીકરો હોસ્પિટલમાં મૃત હાલતમાં હતો. પરિવારને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે અકસ્માત પછી વાહન ચાલક ત્યાં રોકાયો નહોતો. સુરેશભાઈ હોસ્પિટલની બહાર ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે પોલીસને માત્ર એક જ વાત કહી, અમને ખબર છે કે અકસ્માત કોઈને ઈરાદાપૂર્વક કરવો નહોતો, પરંતુ જે માણસે મારા દીકરાને ટક્કર મારી છે તેણે ઓછામાં ઓછું ત્યાં રોકાઈને મદદ કરવી જોઈતી હતી. આ શબ્દો તપાસકર્તાના મનમાં રહી ગયા. બીજી તરફ સિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. તે હજુ સંપૂર્ણ રીતે ભાનમાં આવી નહોતી. ડોક્ટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. પોલીસ તેના ભાનમાં આવવાની રાહ જોઈ રહી હતી. તપાસકર્તાઓ માટે એક માહિતી મહત્વની હતી. અકસ્માત સ્થળેથી કારના કેટલાક તૂટેલા ભાગો મળ્યા હતા. રસ્તા પાસેના કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા હતા. એક પોલીસ અધિકારી કહ્યું કે વાહન ચાલક ગમે ત્યાં છુપાય, પરંતુ પુરાવા તેને શોધવામાં મદદ કરશે. આસપાસની દુકાનો અને રસ્તા પર લાગેલા કેમેરાની તપાસ શરૂ થઈ. પોલીસને અકસ્માતના થોડા સમય પહેલા પસાર થયેલી કેટલીક કારની તસવીરો મળી. એક કારનો રંગ અને મોડેલ પ્રકાશની કાર સાથે મળતો હતો, પરંતુ પોલીસ પાસે હજુ પૂરતો પુરાવો નહોતો. તપાસ આગળ વધી રહી હતી. આ તરફ પ્રકાશ માટે રાત પૂરી થતી જ નહોતી. તે પથારી પર પડ્યો હતો, પરંતુ ઊંઘ આવતી નહોતી. આંખો બંધ કરતા અકસ્માત દેખાતો, આંખો ખોલે તો ફોનમાં સમાચાર દેખાતા. તેને પોતાને સવાલ થતો હતો કે તે સ્થળ પરથી ભાગ્યો કેમ? જો તેણે ત્યાં રોકાઈને મદદ કરી હોત તો કદાચ સ્થિતિ અલગ હોત. કદાચ પોલીસ તેની વાત સાંભળત. કદાચ તેને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડત. પરંતુ હવે એક યુવકનું મૃત્યુ થઈ ગયું હતું. એક યુવતી હોસ્પિટલમાં હતી અને તે પોતે પોતાના ઘરમાં છુપાઈને બેઠો હતો. તેને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો. છતાં ભય હજુ પણ તેના પર ભારે હતો. સવારે તેના પિતા મહેશભાઈ વહેલા ઉઠી ગયા. તેમણે ગેરેજ ખોલ્યું. કાર જોઈને તેઓ થોડા સમય માટે ત્યાં જ ઊભા રહી ગયા. કારનું નુકસાન નાની ટક્કર જેવું લાગતું નહોતું. મહેશભાઈએ તરત પ્રકાશને બોલાવ્યો. પ્રકાશ નીચે આવ્યો. પિતાએ કોઈ ગુસ્સો કર્યો નહીં. તેમણે માત્ર પૂછ્યું, સાસુ શું થયું છે? પ્રકાશે નજર નીચે કરી. શરૂઆતમાં તે ફરી વાત ટાળવા માંગતો હતો, પરંતુ પિતાની નજર સામે તે વધુ સમય સુધી ખોટું બોલી શક્યો નહીં. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમા અવાજે કહ્યું, પપ્પા, કાલે રાત્રે મારી કારથી અકસ્માત થયો હતો. મહેશભાઈ શાંત રહ્યા. તેમણે પૂછ્યું, પછી? પ્રકાશે માથું નીચે કરી દીધું. થોડા સેકન્ડ પછી બોલ્યો, હું ત્યાંથી ઘરે આવી ગયો. ઘરમાં જાણે શાંતિ સોઈ ગઈ. મહેશભાઈ દીકરાને લાંબા સમય સુધી જોયો. પછી ધીમા અવાજે કહ્યું, અકસ્માત થઈ ગયો એ એક વાત છે, પરંતુ અકસ્માત પછી ત્યાંથી ચાલી આવવું બીજી વાત છે. પ્રકાશે કહ્યું કે તે ખૂબ ડરી ગયો હતો. તેને લાગ્યું કે તેની જિંદગી બરબાદ થઈ જશે. મહેશભાઈએ કહ્યું, હવે ડરવાથી કંઈ નહીં થાય. એક પરિવારનો દીકરો ગયો છે.
હવે આપણે સત્યથી ભાગી શકીએ નહીં. પ્રકાશે માથું પકડી લીધું. તે રડવા લાગ્યો. માતા કિરણબેન પણ ત્યાં આવી ગઈ. જ્યારે તેમને આખી વાત ખબર પડી ત્યારે તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવું લાગ્યું. તેમણે દીકરાને કહ્યું કે તેણે જે કર્યું છે તેની જવાબદારી લેવી પડશે. પરંતુ એ જ સમયે ઘરની બહાર એક કાર આવીને ઊભી રહી. મહેશભાઈએ બારીમાંથી બહાર જોયું. રસ્તા પર પોલીસની ગાડી ઊભી હતી. બે અધિકારીઓ કારમાંથી નીચે ઉતર્યા. પ્રકાશના ચહેરા પરથી રંગ ઉડી ગયો. તેના પિતાએ તેની તરફ જોયું. બહારથી દરવાજા પર ટકોરો થયો. ઘરમાં કોઈ બોલ્યું નહીં. બીજી વાર ટકોરો થયો. આ વખતે અવાજ વધારે સ્પષ્ટ હતો. પ્રકાશ સમજી ગયો કે જે સત્યથી તે આખી રાત ભાગતો રહ્યો હતો તે હવે તેના ઘરના દરવાજા સુધી પહોંચી ગયો હતો. તેણે પિતાની તરફ જોયું. મહેશભાઈએ માત્ર એટલું કહ્યું, હવે દરવાજો ખોલવાનો સમય આવી ગયો છે. દરવાજા પર ફરી ટકોરો થયો. પ્રકાશનો શ્વાસ જાણે અટકી ગયો હતો. તેની માતા કિરણબેનના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. પિતા મહેશભાઈએ પ્રકાશને શાંત રહેવા કહ્યું અને પોતે દરવાજો ખોલવા ગયા. બહાર બે પોલીસ અધિકારીઓ ઊભા હતા. તેમણે અકસ્માત વિશે કેટલીક માહિતી મેળવવા માટે વાત કરવાની હતી. પ્રકાશ થોડા અંતરે ઊભો હતો. તેના ચહેરા પરનો ડર અધિકારીઓની નજરથી છુપાયો નહીં. એક અધિકારીએ પ્રકાશને પૂછ્યું કે તેની કાર ગઈકાલે રાત્રે ક્યાં હતી. પ્રકાશે શરૂઆતમાં જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની નજર વારંવાર જમીન તરફ જતી હતી. મહેશભાઈએ દીકરાને સત્ય બોલવાની સલાહ આપી. થોડા સમય પછી પ્રકાશે ધીમા અવાજે સ્વીકાર્યું કે અકસ્માત તેની કારથી જ થયો હતો. તેણે કહ્યું કે અકસ્માત પછી તે ખૂબ ગભરાઈ ગયો હતો અને ત્યાંથી ઘરે આવી ગયો હતો. અધિકારીઓએ તેને વધુ સવાલો પૂછ્યા. અકસ્માત સ્થળેથી મળેલા કારના ભાગો અને નજીકના કેમેરામાં દેખાયેલી કારની માહિતી સાથે પ્રકાશની કારનો મેળ બેસી રહ્યો હતો. પોલીસ તેને પૂછપરછ માટે સાથે લઈ ગઈ. પ્રકાશની માતા દરવાજા પાસે ઊભી રહીને રડતી હતી. મહેશભાઈ બહારથી શાંત દેખાવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ તેમના ચહેરા પર ઊંડો આઘાત હતો. બીજી તરફ રવિના પરિવારને પોલીસે જાણ કરી કે અકસ્માત કરનાર વાહન ચાલક મળી ગયો છે. સુરેશ અને આશા માટે આ સમાચાર સરળ નહોતા. તેમને ગુસ્સો પણ હતો અને દુઃખ પણ હતું. તેઓ માત્ર એટલું જાણવા માંગતા હતા કે તેમના દીકરાને અકસ્માત પછી મદદ કેમ ન મળી. હોસ્પિટલમાં સૈયા ધીમે ધીમે ભાનમાં આવી રહી હતી. પોલીસ તેની તબિયત સ્થિર થાય તેની રાહ જોઈ રહી હતી. સિયાએ જ્યારે આંખો ખોલી ત્યારે તેને રવિ વિશે પૂછ્યું. પરિવારને સાસુ કહેવું પડ્યું કે રવિ હવે આ દુનિયામાં નહોતું. સિયા ખૂબ રડી પડી. થોડા સમય પછી તેણે પોલીસને અકસ્માતની કેટલીક વાતો જણાવી. તેણે કહ્યું કે ટક્કર પછી થોડા સમય માટે એક કાર ત્યાં ઊભી રહી હતી. પછી તે કાર ઝડપથી ત્યાંથી નીકળી ગઈ હતી. સિયાની વાતથી તપાસને વધુ મજબૂતી મળી. પ્રકાશને સમજાઈ ગયું હતું કે હવે સત્ય છુપાવી શકાય તેમ નથી. પૂછપરછ દરમિયાન તેણે પોતાની ભૂલ સ્વીકારી. તેણે કહ્યું કે અકસ્માત ઇરાદાપૂર્વક કર્યો નહોતો, પરંતુ અકસ્માત પછી મદદ કરવાને બદલે ભાગી જવાનું પોતાનું ખોટું પગલું હતું. પોલીસ અધિકારીએ તેને સમજાવ્યું કે અકસ્માત પછી સ્થળ છોડવું ગંભીર બાબત છે. હવે કેસ કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળ વધવાનો હતો. પ્રકાશની ધરપકડ કરવામાં આવી. તેને પોલીસ વાહનમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેની આંખોમાં પસ્તાવો હતો. તેને પોતાના પિતાની વાત યાદ આવી રહી હતી. ઘરે તેની માતા સતત રડી રહી હતી. મહેશભાઈ તેમને સમજાવતા હતા કે હવે કાયદાની પ્રક્રિયાનો સામનો કરવો પડશે. પ્રકાશને સૌથી વધારે દુઃખ ત્યારે થયું જ્યારે તેણે રવિના પરિવાર વિશે વધુ જાણ્યું. રવિ પોતાના માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. તેના અનેક સપના હતા. તે પોતાના પરિવારને વધુ સારી જિંદગી આપવા માંગતો હતો. પ્રકાશને સમજાયું કે તેની એક ક્ષણની ગભરાહટે બીજા પરિવારને ક્યારેય ન ભરાય તેવી ખોટ આપી હતી. હવે તેની સામે કાયદો હતો, પરંતુ કાયદા કરતાં પણ વધારે તેને પોતાના અંતરાત્માનો સામનો કરવો પડી રહ્યો હતો. તેણે મનમાં નક્કી કર્યું કે હવે તે કોઈ વાત છુપાવશે નહીં. જે બન્યું છે તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારશે. કેસ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે પ્રકાશને પોતાની ભૂલનું સાચું વજન સમજાયું. કોર્ટમાં રવિના માતા પિતા પણ હાજર હતા. તેમની આંખોમાં દીકરાને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ હતું. પ્રકાશે માથું નીચે રાખ્યું હતું. તેણે સ્વીકાર્યું કે અકસ્માત ઇરાદાપૂર્વક થયો નહોતો.
પરંતુ અકસ્માત પછી સ્થળ પરથી ભાગી જવું તેની મોટી ભૂલ હતી. તેણે રવિના પરિવાર પાસે માફી માંગી. રવિની માતાએ કહ્યું કે તેમનો દીકરો પાછો આવી શકે તેમ નથી. તેથી માત્ર માફીથી તેમનું દુઃખ ઓછું થઈ શકે નહીં. સિયા પણ સારવાર બાદ કોર્ટમાં આવી હતી. તેણે અકસ્માતની રાતની વાત જણાવી. પ્રકાશ પોતાના દરેક નિર્ણય વિશે પસ્તાવા લાગ્યો. કોર્ટમાં લાગુ પડતા કાયદા અને પુરાવા આધારે તેના વિરુદ્ધ કાર્યવાહી આગળ વધી. પરિવાર માટે પણ આ સમય ખૂબ મુશ્કેલ હતો. પ્રકાશની માતા સતત રડતી હતી. પિતા તેને એક જ વાત કહેતા હતા કે જીવનમાં ભૂલ થાય ત્યારે સત્ય સ્વીકારીને તેની જવાબદારી લેવી જોઈએ. પ્રકાશે અંતે સમજ્યું કે અકસ્માત કદાચ એક ક્ષણમાં થયો હતો. પરંતુ ત્યાંથી ભાગવાનો નિર્ણય અનેક લોકોના જીવનમાં લાંબી પીડા લઈને આવ્યો હતો. આ ઘટનાએ તેને શીખવ્યું કે મુશ્કેલીથી ભાગવાથી મુશ્કેલી ક્યારેય પૂરી થતી નથી. સાચો રસ્તો સત્ય સ્વીકારવાનો અને કાયદાનો સામનો કરવાનો છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રોના નામ અને ઘટનાઓ કાલ્પનિક છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને જાગૃતિ છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.